પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીના વોર્ડ 9માં પ્રતિષ્ઠાના જંગ સમાન ટક્કર છે। અહીંથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજો મેદાનમાં છે। શહેર પ્રમુખોથી લઈને પૂર્વ જિલ્લા પ્રમુખ સુધીના તમામ નેતાઓ આ એક જ વોર્ડમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેના કારણે આ વોર્ડ હાઈ પ્રોફાઇલ બની ગયો છે। અહીંથી ભાજપ શહેર પ્રમુખ સાગર મોદી અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેદરા મેદાને છે, તો કોંગ્રેસે શહેર પ્રમુખ રાજવીર બાપોદરાને મેદાને ઉતાર્યા છે। આપના શહેર પ્રમુખ ડોક્ટર નૂતન ગોકાણી અને તેમના પુત્ર ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે, એટલે તેના પરિણામ પર સૌની નજર છે। અને અમે વિકાસના મુદ્દા લઈ અને જનતા સુધી જવાના છીએ અને જનતાને અગવા કરવાના છે કે આગળ કોર્પોરેશનમાં આપણે કેટલું ડેવલપ કરી શકીએ તેની વાત મૂકવાના છે। તમામ પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે અને તમામ પોતપોતાની રીતે લડે છે, એટલે અમે તો અમારી જ વાત કરીશું કે અમે લોકો વિકાસની રાજનીતિ કરવા જઈ રહ્યા છીએ। એ લોકોએ તો પોતાના નામ માટે દાવેદારી કરી છે। મેં પણ ત્યાં વોર્ડ નંબર 9માંથી દાવેદારી કરી છે, પણ અમે પ્રજાના કામ કરવા માટે દાવેદારી કરી છે। એ લોકો પૈસાદાર છે, હું પાણીદાર છું, પૈસાદાર નથી। પ્રજાના કામ કરવા માટે ત્યાં મેં દાવેદારી કરી છે। મારે ખ્યાલ નથી મને કે પરિણામ શું હોય, પણ આ પરિણામ આવશે ને એ ખરેખર મતદારો માટે પણ એક વિડંબણા હશે કે ક્યાં સારા ઉમેદવાર છે અને ક્યાં સક્ષમ છે અને અમે કોને વોટ આપીએ।